વડોદરાના ફતેગંજ બ્રિજ ઉપર ગમકવાર અકસ્માત। આજરોજ સવારે ફતેગંજ બ્રિજ ઉપર અમદાવાદથી મહારાષ્ટ્રની બસ જઈ રહી હતી ત્યારે ફતેગંજ બ્રિજ ઉપરથી બ્રેક નહીં વાગતા 3 થી વધુ ગાડીના અકસ્માત, જેમાં કાર ચાલકોને ભારે નુકસાન। કાર ચાલકોના કહેવા પ્રમાણે બસની ભૂલચે પાછળથી ટક્કર મારી છે, જ્યારે તે જ બ્રિજ ઉપર કોર્પોરેશનની ડ્રેનેજની ગાડીએ 2 ગાડીઓને પાછળથી ટક્કર મારતા ભારે નુકસાન। બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડ્યા હતા, એટલે 5 જેટલી કારોને નુકસાન થયું છે। ડ્રાઈવરનું કહેવું એવું છે કે બ્રેક નથી લાગતી, તો મારું કહેવું એવું જ છે બ્રેક ન લાગતી હોય તો ગાડી શું કામને ચલાવવી જોઈએ। આ તો અમદાવાદથી કદાચ આવી છે બસ, તો અમદાવાદથી આવતા આવતા વચ્ચે બી ગમે તેનો જાનહાની થઈ શકતી હતી। આ તો અહીંયા સપાટ બ્રિજ છે અને એક્સિડન્ટ થયો, કદાચ ખાડમાં થયો હોત તો કેટલાને લઈને જાત। આ જોવા જેવું છે એમને કે ભાઈ ગાડી ચલાવી ન જોઈતી હતી, પહેલાં બ્રેક નથી ચાલતી તો ખોટે ખોટા બહાના કાઢે છે।